થેલેસેમિયા જેવા ગંભીર રોગથી પીડિત બાળકોની મદદ માટે હજીરા પોલીસ સ્ટેશનમાં રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું। નવચેતન હાઈસ્કૂલ જૂના ગામ ખાતે યોજાયેલા આ શિબિરમાં કુલ 310 યુનિટ રક્ત એકત્રિત થયું, જે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। થેલેસેમિયા પીડિત બાળકો માટે હજીરા પોલીસ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી। શિબિરના આયોજનમાં હજીરા ગામ, જૂના ગામ, સુવાલી અને રાજગરી સહિતના ગ્રામજનો, આસપાસની ઔદ્યોગિક એકમોના કોન્ટ્રાક્ટર, કર્મચારીઓ, કન્ટેનર યાર્ડના સ્ટાફ તથા હજીરા પોલીસ સ્ટાફનો ઉત્સાહપૂર્વક સહયોગ મળ્યો। સામાજિક જવાબદારીની ભાવનાથી પ્રેરિત રહી અનેક સ્વયંસેવકો અને રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। પોલીસ અધિકારીઓએ રક્તદાતાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના સામાજિક અને માનવતાવાદી કાર્ય દ્વારા સમાજના નબળા વર્ગોને જીવદયા રૂપે મદદ મળી શકે છે। રક્તદાન એ મહાદાન છે જે કોઈના જીવ બચાવવાનું કાર્ય કરે છે। આ રક્તદાન શિબિર થેલેસેમિયા પીડિત નાના બાળકોને જીવન રક્ષક સહાય પૂરી પાડશે। હજીરા પોલીસ દ્વારા યોજાયેલા કાર્યક્રમ સમાજમાં પોઝિટિવ બદલાવ લાવવાનો પ્રયાસ હોવાની ભાવના સાથે પૂરો પાડી શકાય એવું કાર્યભરું વ્યક્ત કર્યું હતું।